હલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો, આનંદમાં હશો. તો આની પહેલાંના વિડીયો તમે ન જોયા હોય તો એકવાર એ વિડીયોને અવશ્ય જોઈ લેજો. આઈ બટનમાં તમને જોવા મળશે અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને એ વિડીયો અવશ્યથી જોવા મળશે. ચાલો શરૂઆત કરીએ. જૈન ધર્મમાં કેટલા આગમો છે? અલ્યા, જૈન ધર્મના આગમોની સંખ્યા પૂછી તો 12 આગમો છે. જૈન ધર્મમાં કેટલા આગમો આવેલા છે ભાઈ? 12 જેટલા આગમો આવેલા છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય કેટલા અંગમાં વહેંચાયેલું છે? તો ભાઈ જૈન ધર્મનું જે પ્રાચીન સાહિત્ય છે ને એ 14 પર્વમાં અને 12 જેટલા આગમમાં વહેંચાયેલું છે ભાઈ. જો તમારી સમક્ષ છે કે જૈન ધર્મનું જે પ્રાચીન સાહિત્ય છે એ 14 પર્વમાં અને 12 જેટલા આગમમાં શું કહેલું છે ભાઈ? વહેંચાયેલું છે. પાણીનીનું કયો વ્યાકરણ ગ્રંથ પ્રસિદ્ધ છે? તો ભાઈ મહર્ષિ પાણીની, બરાબર. પાણીની દ્વારા ભાઈ અષ્ટાધ્યાયી આવો એક વ્યાકરણ ગ્રંથ લખવામાં આવ્યો હતો પાણીની દ્વારા. તો એમનો એ વ્યાકરણ ગ્રંથ પણ આજે ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગયો છે ભાઈ, પાણીની દ્વારા, બરાબર. લખવામાં આવેલો પ્રાચીન વ્યાકરણ ગ્રંથ આવું પૂછાય તો અષ્ટાધ્યાયી આવું એનું નામ છે. પુલકેશી બીજાના સમયમાં કઈ કઈ ગુફાઓ નિર્માણ પામી હતી? તો ભાઈ રાજા પુલકેશી બીજાના સમયગાળાનો અહીંયા સવાલ પૂછ્યો છે. તો એના સમયગાળા દરમિયાન વાતાપી અને ધારાપુર, બરાબર. ધારાપુર અને વાતાપી આ બે જેટલી ગુફાઓનું શું કરવામાં આવ્યું હતું ભાઈ? નિર્માણ કરવામાં આવ્યું હતું પુલકેશી બીજાના સમયમાં. હાલનું આસામ પ્રાચીન સમયમાં કયા નામથી ઓળખાતું હતું? તો ભાઈ આસામ એટલે કે આપણું અસમ કયો ને, અસમ. તો અસમને કામરૂપ પ્રદેશના નામથી ઓળખવામાં આવતું. પ્રાચીન સમયમાં એનું નામ શું હતું ભાઈ? કામરૂપ પ્રદેશ. અહીંયા તમારી સમક્ષ એ દૃશ્યમાન થઈ રહ્યું છે. ત્યારબાદ પ્રાચીન સમયમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો પ્રદેશ કયા નામે ઓળખાતો હતો? તો ભાઈ ગુજરાતના સવાલો છે, આવડતા જ હોવા જોઈએ. દક્ષિણ ગુજરાતનો પ્રદેશ છે એ લાટ પ્રદેશના નામથી ઓળખાતો અને ઉત્તર ગુજરાતનો પ્રદેશ એ ગુર્જર પ્રદેશના નામથી ઓળખાતો ભાઈ. આ બંને સવાલો પૂછાઈ શકે એવા સવાલો કહી શકાય ભાઈ. પ્રાચીન સમયની વાત છે. દક્ષિણ ગુજરાતનો પ્રદેશ એટલે લાટ પ્રદેશ અને ઉત્તર ગુજરાતનો પ્રદેશ એટલે ગુર્જર પ્રદેશ, બરાબર. ગુર્જર પ્રદેશ બંને યાદ રાખજો ભાઈ. રાજા હર્ષવર્ધનની દક્ષિણ ભારત તરફની વિજયકૂચ કયા રાજાએ અટકાવી દીધી હતી? તો ભાઈ રાજા હર્ષવર્ધનની દક્ષિણ ભારત તરફની જે વિજયકૂચ છે ને એ કયા રાજાએ? તો દક્ષિણના ચાલુક્ય રાજવી પુલકેશી બીજા દ્વારા અટકાવી દેવામાં આવી હતી ભાઈ. હર્ષવર્ધન અને રાજા પુલકેશી બંને વચ્ચે નર્મદા નદીના કાંઠે ભાઈ ભયંકર યુદ્ધ ખેલાયું હતું, જેમાં હર્ષવર્ધનની હાર પણ થઈ હતી ભાઈ. યાદ રાખજો, બરાબર. આ સવાલ પૂછાઈ ગયેલો છે એટલા માટે મેં અહીંયા ડિસ્કસ કર્યો છે. ચાલુક્ય વંશના રાજાની રાજધાની કઈ હતી? તો ભાઈ ચાલુક્ય વંશના રાજાની રાજધાની વાતાપી એટલે કે બદામી, અને જે હાલ ક્યાં આવેલું છે? કર્ણાટકમાં આવેલું છે. એની શું હતી ભાઈ? રાજધાની હતી. લોહ, સોમલ અને પારાની ભસ્મનો ઔષધ તરીકે ઉપયોગ સૂચવનાર રસાયણશાસ્ત્રી કોણ હતા? ભાઈ જો લોખંડ હોય, પારો હોય, સોમલ હોય, આવી જે ઔષધિઓ છે, બરાબર, આનો જે ઔષધ તરીકે ઉપયોગ કરવાનો, આ બધી ધાતુઓ છે, એ ધાતુઓનો ઔષધ તરીકે ઉપયોગ કરવાનું સૂચન નાગાર્જુન દ્વારા કહેવામાં આવેલું છે. કોના દ્વારા ભાઈ? કયા રસાયણશાસ્ત્રી દ્વારા? નાગાર્જુન નામના રસાયણશાસ્ત્રી દ્વારા આવું કહેવામાં આવેલું છે. વાતાપીનું વિષ્ણુ મંદિર કયા રાજાએ બંધાવ્યું? ભાઈ વાતાપીમાં એક વિષ્ણુ મંદિર આવેલું છે જે મંગલેશ કરીને રાજા હતા એમના દ્વારા બંધાવવામાં આવેલું છે.
ગઢવાલ રાજ્યના સ્થાપક, ગઢવાલ રાજ્યના સ્થાપક કોણ છે? તો ચંદ્રદેવ. ચંદ્રદેવ એ ગઢવાલ, બરાબર, રાજાનું નામ આપેલું છે ચંદ્રદેવ, એ ગઢવાલ રાજ્યના સ્થાપક છે. કયા ગઢવાલે ગજનીના આક્રમણને અટકાવ્યું હતું? તો ગોવિંદચંદ્ર, બરાબર, ગોવિંદચંદ્ર નામના રાજાએ, ગોવિંદચંદ્ર નામના રાજાએ ભાઈ કોને? મહંમદ ગઝનવીનું જે આક્રમણ થયું હતું ને એને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો ભાઈ. રાયપિથોરા, રાયપિથોરા તરીકે કયા રાજા ઓળખાતો હતો ભાઈ? રાયપિથોરા તરીકે કયો રાજા ઓળખાય છે? તો પૃથ્વીરાજ ત્રીજો, પૃથ્વીરાજ ત્રીજો, બરાબર, પૃથ્વીરાજ ત્રીજો છે ને એનું એક ઉપનામ છે રાયપિથોરા, બરાબર, યાદ રાખજો. પૃથ્વીરાજ રાસો, પૃથ્વીરાજ રાસો, જેમાં પૃથ્વીરાજ ત્રીજાના જીવનની બનેલી ઘટનાઓનું વર્ણન કરવામાં આવેલું છે. તો આ પૃથ્વીરાજ રાસોના લેખકનું નામ જણાવો. તો કવિ ચંદરબરદાય, બરાબર, કવિ ચંદરબરદાય એ એમના લેખક છે ભાઈ, યાદ રાખજો વાલા મિત્રો. 7મી સદીમાં સમ્રાટ હર્ષનું અવસાન થતાં સામંતશાહી શક્તિઓ તરીકે કયા કયા રાજવંશનો ઉદય થયો? આપણે વાત કરીએ મુજબ હર્ષનું અવસાન થયું અને ત્યારબાદ જે સામંતશાહી રાજાઓ હતા, બરાબર, સામંતશાહીવાળા જે રાજાઓ હતા એ સ્વતંત્ર થયા અને પોતાના રાજવંશો સ્થાપ્યા. તો એમાં જોઈએ આપણે ઉત્તર ભારતમાં ગુર્જર હતા, તેઓ સામંતશાહી છોડીને રાજવંશો તરીકે કામ કરવા લાગ્યા. પ્રતિહાર હતા, પાલ હતા, ચાલુક્ય હતા, પરમાર હતા, ચૌહાણ હતા. અને દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં પલ્લવ રાજવંશ આવ્યું, રાષ્ટ્રકૂટ રાજવંશ આવ્યું, કલ્યાણીના ચાલુક્યો આવ્યા, ચેર વંશ આવ્યું, પાંડ્ય વંશ આવ્યું અને ચોલ વંશ આવ્યું, બરાબર. તો આ બધા સામંતશાહી તરીકે કાર્ય કરતા હતા. અને આગળ વાત કરીએ મુજબ રાજા હર્ષવર્ધન, કોનું ભાઈ? હર્ષવર્ધનનું અવસાન થતાં બધા પોતાના રાજવંશોના નામેથી ભાઈ કામ કરવા લાગ્યા હતા. પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતના કયા વંશના રાજાએ જમીન માપણી અને સ્થાનિક સ્વરાજ્યનો આરંભ કર્યો હતો? તો ભાઈ એ રાજાનું નામ પૂછવું છે અહીંયા. જોઈએ આપણે આપણી સમક્ષ વન લાઇનર પ્રશ્નો છે, બરાબર. ચોલ વંશના રાજ પ્રથમ, ચોલ વંશના રાજ પ્રથમ દ્વારા ભાઈ આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ રાજાએ શું કર્યું? તો રાજાએ જમીન માપણી અને સ્થાનિક સ્વરાજ્યનો આરંભ કરાવ્યો હતો ભાઈ. શેની? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને જમીનની માપણી કરવાની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો હતો. ચૌહાણ વંશનો કયો મહાન શાસક ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવતો હતો અને તેની રાજધાની કઈ હતી? તો ભાઈ પૃથ્વીરાજ ચૌહાણ, બરાબર, જેના ઉપર અક્ષય કુમારે આખું ફિલ્મ બનાવી નાખ્યું ભાઈ, પૃથ્વીરાજ ચૌહાણ. તો એ દિલ્હીનો એની રાજધાની હતી, દિલ્હીનો રાજા હતો. અને તમને ખબર છે ભાઈ પૃથ્વીરાજ ચૌહાણ સાથે કેવી કેવી ઘટનાઓ ઘટેલી છે, તો એ યાદ રાખજો ભાઈ, પૂછાઈ શકે. અને હા મિત્રો, વિડીયો ગમતો હોય તો એક લાઈક કરી દો, શેર કરી દો, કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી નાખજો. અણહિલવાડ પાટણમાં સોલંકી વંશના કયા પ્રતાપી રાજાઓ થઈ ગયા? તો ભાઈ અણહિલવાડ પાટણના રાજાઓના નામ પૂછ્યા છે. મૂળરાજ સોલંકી, કુમારપાળ સોલંકી અને સિદ્ધરાજ જયસિંહ, બરાબર. આટલા રાજાઓ પ્રતાપી રાજાઓમાં ગણતરી પામી રહ્યા છે. દક્ષિણ ભારતમાં પલ્લવ વંશના રાજાઓમાં કયા રાજાને શક્તિશાળી શાસક ગણવામાં આવતો હતો? તો વાત કરીએ આપણે દક્ષિણ ભારતમાં પલ્લવ વંશના રાજાઓમાં નરસિંહરાવ વર્માને શક્તિશાળી શાસક તરીકે ગણવામાં આવતો હતો. કાંચીનું પ્રસિદ્ધ એવું કૈલાસ મંદિર કયા વંશના સમયમાં બાંધવામાં આવ્યું છે? કાંચીનું ભાઈ જે કૈલાસ મંદિર છે એ પલ્લવ વંશના સમયમાં, કોના સમયમાં ભાઈ? પલ્લવ વંશના સમયમાં બાંધવામાં આવ્યું છે. ધારા નગરી
વિદ્યાપીઠ કયા રાજાએ સ્થાપી હતી? તો રાજા ભોજ, ભોપાલ, બરાબર. ભોપાલના જેઓ શાસક હતા, મધ્યપ્રદેશમાં આવેલું ભોપાલ, બરાબર. તો આ રાજા ભોજ દ્વારા ધારાનગરી વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. દક્ષિણના કયા વંશમાં સ્ત્રીઓ શાસક કરતાઓ હતી? તો પાંડ્ય વંશમાં ભાઈ, પાંડ્ય વંશમાં. કયા વંશમાં ભાઈ? પાંડ્ય વંશમાં સ્ત્રી રાજ્યકર્તાઓ પણ કાર્યરત હતી. મલાવ તળાવ કોણે બંધાવ્યું ભાઈ? ન્યાય જોવો હોય તો મલાવ આવો, એવું મલાવ તળાવ કોણે બંધાવ્યું? તો મીનળ દેવીએ આ મલાવ તળાવ બંધાવવામાં આવેલું છે. પાટણની રાણકી વાવ કોણે બંધાવી? તો રાણી ઉદયમતીએ, રાણી ઉદયમતીએ આ પાટણની વાવ બંધાવવામાં આવેલી છે ભાઈ. દક્ષિણ ભારતમાં ચોલ સામ્રાજ્યની રાજધાની ક્યાં હતી? તો તાંજોર, બરાબર. તાંજોર મુકામે ભાઈ, તાંજોર મુકામે દક્ષિણ ભારતમાં ચોલ સામ્રાજ્યની રાજધાની અસ્તિત્વ ધરાવતી હતી. વાલા મિત્રો, યાદ રાખજો, આવા સવાલો તમારી એક્ઝામમાં ડોકિયું કરી શકે છે ભાઈ. હલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા આનંદ મંગલમાં હશો. તો ચાલો ખોટો સમય પર બાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા વન લાઇનર પ્રશ્નોથી. વાઘેલા વંશના અંતિમ શાસક કોણ હતા? તો ભાઈ વાઘેલા વંશના અંતિમ શાસક કોણ હતા? કર્ણદેવ વાઘેલા. કોણ હતા ભાઈ? કર્ણદેવ વાઘેલા છે ને, એ વાઘેલા વંશના અંતિમ શાસક માનવામાં આવે છે. કારણ કે વાઘેલા વંશનો જે નાશ થયો એમાં ઘણા બધા કારણો જવાબદાર છે, પણ એના અંતિમ શાસક તરીકે કર્ણદેવ વાઘેલા છે. યાદ રાખવા જેવો પ્રશ્ન કહી શકાય આ. વસ્તુપાળ અને તેજપાળ, વસ્તુપાળ અને તેજપાળ કોના મંત્રી હતા? તો ભાઈ આ વસ્તુપાળ અને તેજપાળ એ ધોળકાના રાણા વીર ધવલના મંત્રી હતા. કોના મંત્રી હતા ભાઈ? ધોળકાના રાણા વીર ધવલના શું હતા? તેઓ મંત્રી હતા ભાઈ. ધોળકાના રાણા વીર ધવલના તેઓ મંત્રી હતા. વસ્તુપાલ અને તેજપાલની વાત છે. આબુ પર્વત પર આવેલા દેલવાડાના ડેરા કોણે બંધાવ્યા છે? તો ભાઈ આબુ પર્વત ઉપર આવેલા જે દેલવાડાના ડેરા છે એ વસ્તુપાલ અને તેજપાલે બનાવેલા છે. તો ભાઈ આબુ પર્વત આમ ક્યાં આવે? આબુ પર્વત કયા રાજ્યમાં આવે? તો જો ભાઈ આબુ પર્વત છે ને, તમે ભલે આબુ જાઓ છો, માઉન્ટ આબુ ફરવા જઈએ છીએ આવું કહેતા હશો, પણ હકીકતે આબુ છે ને, આબુ ભાઈ એ રાજસ્થાનમાં આવે. ક્યાં આવે ભાઈ? રાજસ્થાનમાં આવે છે. ઓકે, આગળ વધીએ ભાઈ. બલ્લાલ સેન કોના પુત્ર હતા? તો વિજય સેનના પુત્ર હતા. બલ્લાલ સેન, બરોબર. કોના પુત્ર હતા? તો વિજય સેનના તેઓ પુત્ર હતા ભાઈ. ગોપાલ કયા વંશનો સ્થાપક હતો? ભાઈ ગોપાલ, જો નામ ઉપરથી ખબર પડે, ગોપાલ તો પાલ વંશના તેઓ સ્થાપક હતા. કયા વંશના સ્થાપક હતા ભાઈ? પાલ વંશના તેઓ શું હતા? સ્થાપક હતા ભાઈ. ગોપાલ પાલ વંશના સ્થાપક હતા. ચાલુક્ય વંશના કયા રાજાએ રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકી લીધી હતી? ભાઈ આપણે વાત કરી રહ્યા છીએ ચાલુક્ય વંશની, બરોબર. ચાલુક્ય વંશના કયા રાજાએ રાષ્ટ્રકૂટ રાજાઓ પાસેથી સત્તાઓ આંચકી લીધી હતી? તો પુલકેશી બીજાએ, રાજા પુલકેશી બીજાએ ભાઈ ચાલુક્યો, બરોબર, ચાલુક્યના રાજાઓ પાસેથી, બરોબર, મતલબ કે ચાલુક્ય વંશના તેઓ રાજા હતા અને જેણે રાષ્ટ્રકૂટો પાસેથી પોતાની સત્તા પાછી મેળવી લીધી હતી, પુલકેશી બીજો. દક્ષિણ ભારતના કયા વંશના શાસકો પાસે શક્તિશાળી નૌકાદળ હતું? મોસ્ટ આઈએમપી સવાલ કહી શકાય ભાઈ. શક્તિશાળી નૌકાદળ દક્ષિણ ભારતમાં ચોલ વંશ પાસે હતું ભાઈ. કોની પાસે હતું? ચોલ વંશ પાસે, બરાબર. ચોલ વંશ પાસે હતું ભાઈ. પુલકેશી બીજાએ કયું બિરુદ પ્રાપ્ત કર્યું હતું? તો દક્ષિણ પથના સ્વામી. પુલકેશી બીજાનું ઉપનામ કહી શકાય, બરાબર, પૂછાઈ ગયેલું છે. પુલકેશી બીજાએ કયું બિરુદ પ્રાપ્ત કર્યું હતું? તો દક્ષિણ પથના સ્વામી. દક્ષિણ પંથના સ્વામી તરીકેનું બિરુદ પુલકેશી બીજાએ પ્રાપ્ત કરી લીધું હતું. મિત્રો, વિડીયો ગમતો હોય તો એક લાઈક આપી દો, કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી દો, અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ એટલે કે હેત સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો, જેથી કરીને અવનવા વિડીયો તમારી સમક્ષ આવતા રહે અને તમે તમામ વિડીયોને શું કરી શકો ભાઈ? જોઈ શકો. ઈસવીસન
1095 એટલે કે 1095માં બંગાળમાં કયા વંશની સ્થાપના થઈ હતી? તો ભાઈ જો ઈસવીસન 1095 સેન વંશ, કયા વંશની ભાઈ? સેન વંશની સ્થાપના થઈ હતી. ચાલુક્ય વંશના કયા રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો? ભાઈ જો ચાલુક્ય વંશના રાજાનું નામ પૂછું કે જેણે અશ્વમેઘ યજ્ઞ કર્યો અને તેના ધ્વજમાં આમ તો એમ કહી શકાય વરાહ અવતારનું ચિહ્ન હતું, તો ભાઈ પુલકેશી બીજો અને પુલકેશી પહેલો. બરાબર, આ બે તમે રાજાઓના નામ યાદ રાખજો ભાઈ. અહીંયા વાત આવે છે પુલકેશી પહેલાએ ભાઈ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો અને વરાહ અવતારનું ચિહ્ન એના ધ્વજમાં લહેરાતું હતું ભાઈ, વરાહ અવતાર. બરાબર, તમને ખ્યાલ હશે વરાહ અવતાર કોનો અવતાર છે એ. પુલકેશી પહેલાએ કયો યજ્ઞ કર્યો હતો? તો આગળ જ ચર્ચા કરી લીધી ભાઈ, પુલકેશી બીજાએ અને પુલકેશી પહેલાએ. તો જો પુલકેશી પહેલાના સવાલો શરૂ થઈ ગયા છે એટલે પુલકેશી પહેલાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો. બરાબર, એના ધ્વજમાં કોણ હતું અવતાર તરીકે? વરાહ અવતારનું ચિહ્ન હતું ભાઈ. બંને સવાલો પૂછાઈ ચૂકેલા છે. વાતાપી, માન્યખેર અને દેવગીરીમાં અનુક્રમે કોનું શાસન હતું? તો ભાઈ વાતાપી હોય, માન્યખેર હોય અને દેવગીરી હોય તો એમાં ચાલુક્ય વંશ એટલે કે રાષ્ટ્રકૂટ અને યાદવોનું શાસન હતું. કોનું શાસન હતું ભાઈ? ચાલુક્ય વંશ અને રાષ્ટ્રકૂટોનું અને યાદવોનું શાસન જોવા મળતું હતું ભાઈ. વાતાપીમાં ચાલુક્ય વંશ, માન્યખેરમાં રાષ્ટ્રકૂટો, દેવગીરીમાં યાદવોનું શાસન અસ્તિત્વ ધરાવતું હતું. રાજપૂત શાસકોના વીરાંગનાઓ પોતાનો પતિ હારી જતા મોટે ભાગે શું કરતા હતા? રાજપૂત શાસકોના વીરાંગનાઓની વાત છે ભાઈ, તો મોટા ભાગે તેઓ જોહર ઓરી લેતા ભાઈ. શું કરતા ભાઈ? જોહર ઓરી લેતા. જોહર કોને કહેવાય? આવો સવાલ થાય તો આગમાં બળીને મરી જવું, મૃત્યુ પામવું ભાઈ, આગમાં મરી જવું એને જોહર કહેવામાં આવે છે. ગુલામ વંશના સ્થાપકનું નામ? ભાઈ દિલ્હી સલ્તનતનો યુગ શરૂ થઈ ગયો છે. ગુલામ વંશના સ્થાપકનું નામ તો ગુલામ કુતુબુદ્દીન ઐબક. કુતુબુદ્દીન ઐબક એક ગુલામ હતો એટલે ગુલામ વંશ. બરાબર, ગુલામ વંશના સ્થાપક તરીકે કોનું નામ મોખરે આવે છે? તો કુતુબુદ્દીન ઐબકનું નામ મોખરે અહીંયા જોવા મળે છે. દિલ્હીમાં ગુલામ વંશની સ્થાપના કઈ સાલમાં થઈ? તો ઈસવીસન 1206માં કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં ગુલામ વંશની સ્થાપના કરી. મહંમદ તુઘલકના સમયમાં કયા વિદેશી મુસાફરે મુલાકાત લીધી હતી? તો તાંઝીરના હબીબ મુસાફર ઇબ્ન બતુતા. બરાબર, મુસાફરનું નામ શું છે ભાઈ? ઇબ્ન બતુતા. ઇબ્દ અથવા કોઈ પણ રીતે તમને પૂછાય. બરાબર, કેમ કે આમાં ભાઈ ઉચ્ચારણમાં તકલીફ પડે છે એટલા માટે, અને આવા સવાલો પૂછાઈ ગયેલા છે ભાઈ. મહંમદ તુઘલકના સમયમાં કયા વિદેશી મુસાફરે મુલાકાત લીધી હતી? તો તાંઝીરના હબસી મુસાફર હતો અને એનું નામ શું છે? ઇબ્ન બતુતા. બરાબર, બતુતા, ઇબ્ન બતુતા અથવા ઇબ્ન બતુતા આવું કહી શકાય છે. બરાબર, એ બે સાચા પડે છે એટલા માટે. તુઘલક વંશના સ્થાપકનું નામ? તો ગયાસુદ્દીન તુઘલક. તુઘલક વંશના સ્થાપકનું નામ શું છે? ગયાસુદ્દીન તુઘલક એ તુઘલક વંશના સ્થાપક છે. કયા સુલતાને ભારતને રાજધાની દિલ્હીથી દૌલતાબાદ સ્થળાંતર કરી હતી? તો મહંમદ તુઘલક. બરાબર, જેનો તુઘલકી નિર્ણય હતો ભાઈ, ઠેકાણા વગરનો નિર્ણય જેને કહેવામાં આવે ભાઈ, તો મહંમદ તુઘલકે આ નિર્ણય લીધો હતો ભાઈ, જેણે રાજધાની દિલ્હીથી દૌલતાબાદથી પાછી દિલ્હી લાવ્યા હતા ભાઈ. ઈસવીસન 1327માં આ ઘટનાઓ ઘટી ગઈ હતી ભાઈ. કુતુબ મિનાર કુતુબુદ્દીન ઐબક દ્વારા ભાઈ બાંધવામાં આવ્યો હતો. કુતુબ મિનારના બાંધકામની શરૂઆત કોણે કરી હતી? તો જો શરૂઆત કરી હતી કુતુબુદ્દીન ઐબકે. કુતુબુદ્દીન ઐબકે ભાઈ કુતુબ મિનાર બાંધવાની શરૂઆત કરી દીધી, પણ બિચારાનું અવસાન થઈ ગયું. પછી એના જમાઈ ઇલ્તુમિશે ભાઈ બાંધકામનું કાર્ય પૂર્ણ કરાવ્યું હતું. ખલજી વંશના કયા સુલતાને ભાવ નિયંત્રણ માટે કડક કાયદા બનાવ્યા હતા? તો જો ભાવ નિયંત્રણ માટે છે ને અલાઉદ્દીન ખિલજી ભાઈ બહુ સારો એવો આમ તો કહેવાય આ બાબત ઉપર. બાકી તો તમને ખબર જ છે અલાઉદ્દીન ખિલજી કેવો રાજવી હતો. તો ભાઈ અલાઉદ્દીન ખિલજીએ ભાવ નિયંત્રણ માટે કડક કાયદા બનાવ્યા હતા.
જેમાં તમે કોઈ વખતે ભાવમાં જે પણ પ્રકારની ભેળસેળ કરે, મતલબ કે વજન કાંટામાં કે કોઈ પણ પ્રકારનું મિશ્રણ કરી નાખે અને ત્યારે એ જેટલું ભેળસેળ કર્યું હોય એટલા વજનનું જે એના શરીરમાંથી એક અંગ કાઢી લેવામાં આવતું ભાઈ, બરાબર. એટલે બહુ કડક હતો આ બાબતે. ભાવ નિયંત્રણ માટે એણે આ બહુ સારી એવી કામગીરી કરી હતી. ગુલામ વંશ પછી ખલજી વંશની સ્થાપના કોણે કરી હતી? તો જલાલુદ્દીન ખલજી. જલાલુદ્દીન ખલજી, બરાબર. એણે ગુલ ખિલે તુમ શાયદ લોદી, બરાબર. આ એક સૂત્ર છે. તો ગુલામ વંશ પછી ખલજી વંશની સ્થાપના કોણે કરી હતી? જલાલુદ્દીન ખિલજીએ કરી હતી. સિતાર અને તબલાની શોધ કોણે કરી? અમીર ખુસરોભાઈ. હિંદના પોપટ તરીકે જેઓ પ્રખ્યાત છે એવો અમીર ખુસરો દ્વારા ભાઈ તબલા અને સિતાર આ બંનેની શોધ કરી હતી ભાઈ હિંદના પોપટે. કુતુબ મિનારનું બાંધકામ કોણે પૂરું કરાવ્યું? તો આગળ જ ચર્ચા કરી કોણે પૂરું કરાવ્યું ભાઈ? ઇલ્તુમિશે. ઇલ્તુમિશ કોણ હતો? તો કુતુબુદ્દીન એબકનો જમાઈ હતો. રઝિયા સુલતાનના પિતાનું નામ ઇલ્તુમિશ છે ભાઈ. રઝિયા સુલતાનના ફાધર ઇલ્તુમિશ છે ભાઈ. કોના સમયમાં ડાક ચોરી ટપાલ પદ્ધતિ થઈ હતી? કોના સમય દરમિયાન ડાક ચોરી ટપાલ પદ્ધતિ અસ્તિત્વ ધરાવતી હતી? તો ગયાસુદ્દીન તઘલક. ગયાસુદ્દીન તઘલકના સમયમાં ભાઈ આ ડાક ચોરી ટપાલ પદ્ધતિ અસ્તિત્વ ધરાવતી હતી ભાઈ.